ને આ બધી ગોળીઓ આપી જો. હાલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં હશો? તો ગાઈઝ આપણે નહીં ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે અને આપણે સવાર મસ્ત નાસ્તા માટે શું બનાવ્યું છે બતાવું તમને. તો જો ચાલો બતાવું. મેં બનાવી છે મસ્ત મેગી. નાસ્તામાં મસ્ત મેગી બનાવી છે આપણે. જો ખાવી હોય તો કમેન્ટ કરજો. અમે મેગી ખાઈ લીધી છે. તો અમે મેગી ખાઈ લીધી છે અને હવે મેગી ખાઈને હવે પછી કેવું કે મારા વાઈફની તબિયત થોડી ખરાબ છે એટલે અમે જઈ રહ્યા છીએ દવાખાને. તો ચાલો સીધા દવાખાને મળીએ. બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો. ગાઈઝ અમે પાદર આવી ગયા છે અને દવા પણ લઈ લીધી છે. તો અભી બેઠા છે ડેપોએ આવી. પછી જઈએ ઘરે. જો અત્યારે અમે આવી ગયા છે ઘરે. દવા લઈને પાછા ઘરે આવી ગયા છે. તો હવે જમવાનું બનાવે છે. તો કઈ નહીં, પછી મળીએ. જો બેઠા છે, હવે જમવાનું બનાવે છે. સારું નહીં લાગતું પણ દવા લઈને આવ્યા છે. હવે મોટી મોટી ગોળી આલી છે ડોક્ટરે, જે બતાવું તમને. તો જોઈ શકો છો આ છે પાવડર ને આ બધી ગોળીઓ આપી જો. જે આ ગોળીઓ આપી જે હવે લેવાની છે 15 દિવસ. જોઈ લો. અત્યારે થઈ ગયું છે બપોર અને અમે બેસી ગયા છે જમવા. તો જો આજે જમવામાંથી શાક, રસ, રોટલી. જો હવે અંધારું આવી ગયું. તો ચાલો ગાઈસ જમી લઈએ, પછી મળીએ આપણે. તો જોઈ શકો છો ગાઈસ, આ સામે દેખાય છે ખિસકોલી તમને. જો ઝૂમ કર્યું છે એટલે બહુ રિઝલ્ટ બરાબર નહીં આવતું આપણે. પણ જો તે કયા કરી અહીં નજીક અહીં રોટલી લઈને જતી રહી. જો જો એ ગાયબ થઈ ગઈ. ગાય તમે જમી લીધું છે અને અત્યારે મારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે સાંજે મળીએ. હું નોકરી જઈને આવું પછી આપણે સાંજે મળીએ, બરાબર? તો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો, આપણું બ્લોગ કેવો લાગ્યો? બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળી આવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. તો ચાલો ત્યાં સુધી જય મહારાજ.